હેલો, કેમ છો મિત્રો? તો હું આજ આવી ગઈ છું એક નવા વિડીયો સાથે. આજ આપણે જાણીશું છત્રપતિ સંભાજીની હત્યા પછી શું થયું હતું. છત્રપતિ સંભાજીની હત્યા પછી ઔરંગઝેબના સેનાપતિ જુલ્ફિકાર ખાને રાયગઢ પર કબજો કર્યો અને છત્રપતિ સંભાજીની પત્ની યેસુબાઈ અને તેમના પુત્રને કેદ કર્યા. ત્યારબાદ છત્રપતિ સંભાજી મહારાજના નાના ભાઈ રાજારામજી મહારાજને છત્રપતિ તરીકે સ્થાપિત કરવામાં આવ્યા. ઔરંગઝેબે છત્રપતિ સંભાજી મહારાજને 40 દિવસ સુધી ભારે ત્રાસ આપીને મારી નાખ્યા હતા. આ દુઃખદ મૃત્યુને મરાઠાઓના હૃદયમાં આગ લગાડી અને તેમના તમામ મતભેદોનો અંત આવ્યો અને માત્ર એક જ ધ્યેય બચ્યો: રાક્ષસ ઔરંગઝેબનો નાશ. સંગમેશ્વરના કિલ્લામાં જ્યારે બહાદુર છત્રપતિ સંભાજી તેમના 200 સાથીઓ સાથે ઔરંગઝેબના સેનાપતિ મુકરમ ખાનના 10,000 મુગલ સૈનિકો સાથે યુદ્ધ લડી રહ્યા હતા, તે સમયે છત્રપતિ સંભાજીની સાથે માલોજી ઘોરપડે નામનો અન્ય એક બહાદુર યોદ્ધા પોતાનો જીવ જોખમમાં મૂકી રહ્યો હતો. માલોજી ઘોરપડે પણ છત્રપતિ સંભાજી સાથે લડતા લડતા શહીદ થયા અને માલોજી ઘોરપડેના પુત્ર સંતાનજી ઘોરપડેએ તેમના યુદ્ધ અભિયાનો વડે ઔરંગઝેબનું નાક કાપી નાખ્યું અને ઇતિહાસમાં ઔરંગઝેબને ભાગેડુ સાબિત કર્યું. સંતાનજી ઘોરપડેની સાથે અન્ય એક બહાદુર મરાઠા આપવામાં આવ્યા હતા, જેનું નામ હતું ધનાજી જાધવ. ઔરંગઝેબને ખાતરી હતી કે છત્રપતિ સંભાજીની હત્યા બાદ મરાઠાઓનું મનોબળ તૂટી જશે, પરંતુ સંતાનજી અને ધનાજીએ અચાનક તુલાપુર પર હુમલો કર્યો. ત્યારે તેને આશ્ચર્ય થયું. ઔરંગઝેબ લાખોની કિંમતની સેના સાથે મહારાષ્ટ્રના તુલાપુર નામના સ્થળે પડાવ નાખી રહ્યો હતો. આ એ જ જગ્યા છે જ્યાં ઔરંગઝેબે છત્રપતિ સંભાજી મહારાજની નિર્દયતાથી હત્યા કરી હતી. ગેરિલા યુદ્ધમાં નિપુણ સંતાનજીએ 2000 મરાઠા સૈનિકો સાથે વિકરાળ સિંહની જેમ ઔરંગઝેબની સેના પર હુમલો કર્યો. સંતાનજીએ તેના સાથીઓ સાથે મુગલોને ગાજર અને મૂળાની જેમ કાપવાનું શરૂ કર્યું. આ યુદ્ધનું વર્ણન કરતા મુગલ ઇતિહાસકાર કાફી ખાન લખે છે કે તુલાપુરના યુદ્ધ પછી મુગલ સૈનિકોના દિલમાં સંતાનજીનો ડર ઉતરી ગયો હતો. જે પણ મુગલ સૈનિક સંતાનજીની સામે પડી જાય તેને કાં તો મારી નાખવામાં આવશે અથવા કેદ કરવામાં આવશે. આખરે સ્થિતિ એવી બની કે સંતાનજીનું નામ સાંભળતા જ મુગલ સેનામાં ગભરાટ ફેલાયો. તુલાપુરમાં સંતાનજીના મરાઠાઓના ઓચિંતા હુમલાને કારણે મુગલો જોર જોરથી બૂમો પાડવા લાગ્યા કે સાહેબ, મરાઠાઓ આવ્યા. એક બાજુ આખી મુગલ સેના ઔરંગઝેબનો જીવ બચાવવા મથી રહી હતી, તો બીજી બાજુ મરાઠાઓ મુગલોના મૃતદેહનો ઢગલો કરી રહ્યા હતા. મરાઠાઓ મુગલ છાવણીમાં પ્રવેશ્યા. એટલો બધો નરસંહાર થયો કે ઔરંગઝેબ જીવ બચાવવા ભાગી ગયો. ઔરંગઝેબનો જીવ બચી ગયો, પરંતુ સમગ્ર મુગલ સામ્રાજ્ય બરબાદ થઈ ગયું અને ઔરંગઝેબને ભાગેડુ તરીકે ઓળખવામાં આવ્યો. મરાઠાઓ ઔરંગઝેબના છાવણી ઉપરના 2 સોનાના ભંડાર કાપીને સિંહગઢ કિલ્લામાં પાછા ફર્યા. બીજે દિવસે જ્યારે સવાર પડી ત્યારે ઔરંગઝેબ મુગલોના મૃત્યુનું દ્રશ્ય જોઈને ચોંકી ગયા અને બોલ્યા, હે ભગવાન, આ મરાઠાઓ કેવા માટીના બનેલા છે. તેઓ થાકતા નથી, ન નમતા નથી અને પીછેહટ કરતા નથી. આ ઘટનાના 2 દિવસ પછી જ સંતાનજીએ રાયગઢ કિલ્લા પર હુમલો કર્યો. મુગલ સરદાર જુલ્ફિકાર ખાને છત્રપતિ સંભાજીની પત્ની યેસુબાઈને કેદ કરી હતી. તેણે પહેલેથી જ અહીં ઘેરો ઘાલ્યો હતો. મરાઠાઓએ જુલ્ફિકાર ખાનને સેનાનો નરસંહાર કર્યો અને રાયગઢના કિલ્લા પર નરસંહાર કર્યો અને મુગલોનો સૌથી મૂલ્યવાન ખજાનો, ઘોડાઓ અને 5 હાથીઓ કબજે કર્યા અને તેને પન્હાલા લઈ આવ્યા. આ રીતે ઘણા ગેરિલા યુદ્ધોએ મુગલ સેનાનું મનોબળ તોડી નાખ્યું. મરાઠાઓને જ્યારે પણ તક મળતી ત્યારે તેઓ મુગલ સેનાને ખતમ કરી દેતા હતા. હવે મુકરમ ખાનનો વારો હતો, જેણે છત્રપતિ સંભાજી મહારાજને છેતરપિંડી કરીને કેદ કર્યા હતા. 50,000 રૂપિયાનું ઇનામ આપતા મુકરમ ખાનને ઔરંગઝેબે મહારાષ્ટ્રના કોલ્હાપુરનું કોંકણ પ્રાંતના સુબેદાર તરીકે નિયુક્ત કર્યા હતા. મરાઠાઓએ પ્રતિજ્ઞા લીધી હતી કે ગમે તે થાય, મુકરમ ખાનનો જીવ છોડવામાં નહીં આવે અને ડિસેમ્બર 1689માં મરાઠાઓએ મુકરમ ખાનની વિશાળ સેનાને ઘેરી લીધી અને મુગલોની સેનાને નષ્ટ કરવાનું શરૂ કર્યું. આ ભીષણ યુદ્ધમાં સંતાનજી ઘોરપડેએ મુકરમ ખાનને હરાવ્યો. લોહીમાં લથપથ પડેલા મુકરમ ખાનની દુર્દશા જોઈને મુગલ સૈન્ય તેને જંગલોમાં લઈ ગયા, પરંતુ મરાઠાઓ દ્વારામાં આવેલા ઘાને મુકરમ ખાનનો જીવ લીધો, જેણે તેને જંગલમાં વેદનામાં છોડી દીધો. મરાઠાઓએ મુકરમ ખાનની હત્યા કરી છત્રપતિ સંભાજી મહારાજના મૃત્યુનો બદલો લીધો. સંતાનજી ઘોરપડેની હિંમત અને બહાદુરીથી ખુશ થઈને છત્રપતિ રાજારામ મહારાજે તેમને 1691માં મરાઠા સામ્રાજ્યના સરસેનાપતિ જાહેર કર્યા. સેનાપતિ બનતાની સાથે જ સંતાનજીએ મુગલ સલ્તનતને પોતાનું પ્રથમ નિશાન બનાવ્યું અને પોતાની સાથે 15,000 થી 20,000ની મરાઠા સેના લઈને ઔરંગઝેબની મુગલ સલ્તનતમાં તબાહી મચાવી દીધી. મરાઠા સામ્રાજ્યને એક પછી એક મુગલ પ્રદેશમાં જેમ કે કર્ણાટક, કૃષ્ણા નદીને પેલે પાર માં વિજયની ગુંજતી રહી.
મરાઠાઓના ડરથી ઔરંગઝેબ અહીંથી ત્યાં સુધી સહ્યાદ્રી પર્વતોમાં ભાગ્યો. સતત 27 વર્ષ સુધી મરાઠાઓએ ઔરંગઝેબને એટલો ત્રાસ આપ્યો કે તેના માટે જીવવું મુશ્કેલ બની ગયું. અંતે મરાઠાઓના હાથે મુગલોની સતત હારને કારણે તે ધિક્કાર પાત્ર ઔરંગઝેબ મહારાષ્ટ્રમાં જ તડપી તડપી મૃત્યુ પામ્યો. આ વિડીયો તમને જો ગમ્યો હોય તો શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો.